સ્વામિનારાયણ ભગવાનની વિસ્તૃત આત્મકથા, મારી પોતાની વાર્તા, મારો જન્મ અને બાળપણની દિવ્ય લીલાઓ। હું ઘનશ્યામ એટલે કે સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાયો। મારો જન્મ સંવત 1837 ચૈત્ર સુદ નોમના પવિત્ર દિવસે એટલે કે 3 એપ્રિલ 1781ના રોજ અયોધ્યા નજીકના છપૈયા ગામમાં થયો હતો। મારા પિતા હરિપ્રસાદ પાંડે એક વિદ્વાન અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા અને માતા પ્રેમવતી એક અત્યંત દયાળુ અને ભક્તિમય સ્ત્રી હતા। અમારા ઘરમાં રામભક્તિનો માહોલ હતો અને નાનપણથી જ મેં રામચરિતમાનસના મધુર પાઠ સાંભળ્યા। નાની ઉંમરે જ મારામાં એક અલૌકિક શાંતિ અને આધ્યાત્મિક જિજ્ઞાસા જન્મી હતી। જ્યારે હું માત્ર 3 વર્ષનો હતો ત્યારે એક સાધુ અમારા ઘરે આવ્યા। તેમણે મને જોઈને કહ્યું, "આ બાળકમાં દિવ્યતા છે।" આ શબ્દો મારા હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયા। 5 વર્ષની ઉંમરે મેં સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું। મારા પિતા મને વેદ, ઉપનિષદ અને પુરાણોની રહસ્યમય કથાઓ શીખવતા। હું વારંવાર મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ સામે બેસી જતો અને ધ્યાનમગ્ન થઈ જતો। ગામના લોકો મને બાળયોગી કહેતા કારણ કે મારું વર્તન સામાન્ય બાળકોથી સાવ જુદું હતું। બાળપણમાં મેં અનેક ચમત્કારો કર્યા જેણે ગામના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા। એક વખત મેં રમતા રમતા માટીના રમકડા બનાવ્યા અને તેમાં જીવ મૂક્યો। બીજી વખત મેં એક બીમાર બાળકને માત્ર સ્પર્શ કરીને સાજો કરી દીધો। મારી આ લીલાઓથી લોકો મને ભગવાનનો અવતાર માનવા લાગ્યા। મેં મારા બાળપણમાં જ આધ્યાત્મિક જ્ઞાન અને દિવ્ય શક્તિઓ દર્શાવી જેણે મારા ભવિષ્યના કાર્યની પૂર્વ ભૂમિકા તૈયાર કરી। સંસારનો ત્યાગ અને નીલકંઠની યાત્રા સંવત 1849માં જ્યારે હું માત્ર 11 વર્ષનો હતો ત્યારે મારા જીવનમાં એક મોટો વળાંક આવ્યો। મારા માતા પિતા બંનેનું અચાનક અવસાન થયું। તેમની વિદાયથી મારું હૃદય દુઃખથી ભરાઈ ગયું, પરંતુ મને સમજાયું કે આ સંસાર ક્ષણભંગુર છે। મેં નક્કી કર્યું કે હવે હું ભગવાનની શોધમાં નીકળીશ। એક દિવસ હું ઘરેથી ગુપ્ત રીતે નીકળી ગયો। મેં નીલકંઠ વ્રત ધારણ કર્યું એટલે કે નિર્જળા ઉપવાસ, માત્ર એક ધોતી પહેરીને ફરવું અને ભગવાનનું સ્મરણ કરવું। મારી યાત્રા હિમાલયથી શરૂ થઈ। ઠંડીથી ધ્રુજતા પગે હું બદ્રીનાથ પહોંચ્યો। ત્યાંના શાંત વાતાવરણમાં મેં લાંબો સમય ધ્યાન કર્યું। પછી કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, એક પછી એક પવિત્ર સ્થળોની મુલાકાત લીધી। હું નદીઓના કિનારે બેસીને ભગવાનનું નામ જપતો, ઘણીવાર ભૂખ્યો રહેતો, પરંતુ મને અલૌકિક શાંતિ મળતી। પછી હું પૂર્વમાં ગયો, જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા, ત્યાંના વિદ્વાન સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કર્યા। દક્ષિણમાં રામેશ્વરમ અને કન્યાકુમારી જઈને સમુદ્રના મોજા સાથે ભગવાનની લીલા નિહાળી। આ યાત્રા દરમિયાન મેં અનેક પ્રકારના લોકોને મળ્યા। કોઈ યોગી હતા, કોઈ તપસ્વી, કોઈ દંભી। મેં દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખ્યું। 7 વર્ષ સુધી સતત ફર્યા પછી સંવત 1856માં હું ગુજરાતમાં આવ્યો। મારા પગ થાકી ગયા હતા, પરંતુ મનમાં એક નવી ઊર્જાનો સંચાર થયો હતો। આ યાત્રાએ મને ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને આધ્યાત્મિક પરંપરાઓનો પરિચય કરાવ્યો, જે મારા ભવિષ્યના ઉપદેશો માટે પાયાનું જ્ઞાન બન્યું। ગુરુ મિલન અને સહજાનંદ સ્વામીની દીક્ષા। ગુજરાતના લોજ ગામમાં મને રામાનંદ સ્વામી મળ્યા। તેઓ ઉદ્ધવ સંપ્રદાયના મહાન સંત હતા। મેં તેમની પાસે બેસીને તેમના અમૃતમય ઉપદેશો સાંભળ્યા। એક દિવસ તેમણે મને પૂછ્યું, "ઘનશ્યામ, તું આટલું બધું કેમ ફર્યો?" મેં કહ્યું, "હું ભગવાનને શોધવા માટે નીકળ્યો હતો." તેમણે મને જોઈને સ્મિત કર્યું અને કહ્યું, "તું જેને શોધી રહ્યો છે તે તો તારામાં જ છે." સંવત 1857 કારતક સુદ એકાદશીના શુભ દિવસે તેમણે મને દીક્ષા આપી। મારું નામ રાખ્યું સહજાનંદ સ્વામી। રામાનંદ સ્વામીએ મને કહ્યું, "હવે તું મારું અધૂરું કાર્ય આગળ વધાર." સંવત 1858માં તેમનું દેહાંત થયું અને મેં સંપ્રદાયનું નેતૃત્વ સંભાળ્યું। આ સમય મારા જીવનનો એક મહત્વપૂર્ણ વળાંક હતો, જ્યાં મને ગુરુની કૃપાથી આધ્યાત્મિક જ્ઞાન અને સંપ્રદાયની જવાબદારી મળી। સ્વામિનારાયણ મંત્ર અને સમાજ સુધારણા। મેં લોકોને સ્વામિનારાયણ નામનો મંત્ર આપ્યો। મેં કહ્યું, "આ નામનું સ્મરણ કરો, ભગવાન હંમેશા તમારી સાથે રહેશે." ગુજરાતમાં ઘણા લોકો દારૂ, માંસ અને અનૈતિક જીવન જીવતા હતા। મેં ગામે-ગામ ફરીને તેમને સમજાવ્યા। એક વખત મેં એક ગામમાં સભા રાખી। ત્યાં એક દારૂડિયો આવ્યો અને મને અપશબ્દો કહેવા લાગ્યો। મેં શાંતિથી તેને કહ્યું, "ભાઈ, આ નશો તારું જીવન બરબાદ કરી દેશે." તે રડવા લાગ્યો અને મારા ચરણે પડ્યો। તે દિવસથી તેણે દારૂ છોડી દીધો।
મેં સ્ત્રીઓને શિક્ષણ અને સન્માન મેળવવાનો અધિકાર આપ્યો, બાળ હત્યા જેવી ક્રૂર પ્રથાઓ બંધ કરાવી, ગરીબોને અનાજ આપ્યો, બીમારોની સેવા કરી. મારા ભક્તો મને સ્વામિનારાયણ કહેવા લાગ્યા, કારણ કે મેં તેમને ભગવાનનો માર્ગ બતાવ્યો. મેં સમાજમાં રહેલી કુરૂઢીઓને દૂર કરવા માટે સખત મહેનત કરી અને લોકોને સાચા માર્ગે વાળ્યા. મંદિરો અને શાસ્ત્રોની રચના. મેં 6 ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું: અમદાવાદ, ભુજ, વડતાલ, ધોળકા, જૂનાગઢ અને ગઢડા. દરેક મંદિરમાં ભગવાનની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરી. સંવત 1882માં મેં શિક્ષાપત્રી લખી. 212 શ્લોકોમાં મેં જીવનના નિયમો આપ્યા. મેં કહ્યું, અહિંસા પાળો, સત્ય બોલો, ચોરી ન કરો. મારા ઉપદેશો વચનામૃતમાં સંગ્રહાયા, જે મારા શિષ્યોએ લખ્યા. આ મંદિરો અને શાસ્ત્રો આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિના કેન્દ્રો બન્યા, જેણે લાખો લોકોને સાચો માર્ગ બતાવ્યો. મારો અંતિમ સમય. સંવત 1886 જેઠ સુદ દશમના દિવસે 1 જૂન 1830 મેં ગઢડામાં દેહ છોડ્યો. તે દિવસે હું મારા ભક્તો સાથે બેઠો હતો. મેં કહ્યું, હું જઈશ, પરંતુ મારું સ્વરૂપ હંમેશા તમારી સાથે રહેશે. મેં સંપ્રદાયની જવાબદારી મારા ભત્રીજાઓને સોંપી. વડતાલ અને અમદાવાદમાં ગાદી સ્થાપી. મારા અંતિમ સમયે પણ મેં ભક્તોને શાંતિ અને સમર્પણનો સંદેશ આપ્યો. આ રીતે હું ઘનશ્યામથી નીલકંઠ, સહજાનંદ અને સ્વામિનારાયણ બન્યો. મારું જીવન ભગવાનની લીલા હતું અને મારો હેતુ લોકોને મોક્ષનો માર્ગ બતાવવાનો હતો. મારા ઉપદેશો અને કાર્યોએ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું અને આજે પણ પ્રેરણારૂપ છે.